શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મજ્ઞાનમમાં આપનું સ્વાગત છે. અંકોના આધારે ભવિષ્ય ફળકથન. પ્રાચીન સમયમાં ઋષિઓએ તથા ભવિષ્યવેત્તાઓએ અને તત્વદ્રષ્ટાઓએ અંકોના મહત્વને સ્વીકાર્યું છે. એટલું જ નહીં, લોક કલ્યાણ અર્થે અન્ય શાસ્ત્રો સાથે સંયોજન પણ કર્યું છે. અંકોનું આર્ય શાસ્ત્રોમાં અત્યંત મહત્વ રહ્યું છે. જીવનમાં સફળતા તથા પ્રગતિ માટે અંકો વિશે જાણવું જરૂરી છે. સાનુકૂળ અંકો સફળતા આપે છે, તો વિષમ અથવા પ્રતિકૂળ અંકો એ વિનાશ અને વિફલતા અપાવે છે. આપણો ઇષ્ટ અંક જાણવાથી આપણા દૈનિક કાર્યો, ભાવિ જીવનનું પણ સફળતાપૂર્વકનું આયોજન કરી શકીએ છીએ. વ્યવસાયની પસંદગી, વ્યક્તિગત સંબંધો, ભાવિ સાથીની પસંદગી વગેરેમાં એક સહાયક થાય છે. સંસારમાં પ્રતિપળ આકાર લેતી ઘટનાઓનો પ્રભાવ આપણા જીવન પર કેવો પડશે એ જો અંકોનું શાસ્ત્ર જાણીએ તો સરળતાથી એ જાણી શકીએ છીએ. અંકોમાં આપણે જોઈએ તો વ્યક્તિની જન્મ તારીખ, જીવનમાં મહત્ત્વની મળેલી સિદ્ધિની તારીખ, સંતાનોની જન્મની તારીખો, એટલું જ નહીં પરંતુ ઘરનો નંબર, ગાડીનો નંબર, ટેલિફોન નંબર, આ બધા અંકોની પ્રત્યક્ષ કે પરોક્ષ અસર વ્યક્તિના કાર્યોમાં કે અન્ય ઘટનાઓમાં અવશ્ય પડે છે. અંકોનું સ્થિર તથા શાંત ચિત્તે અવલોકન અને અધ્યયન કરવાથી અભ્યાસીને આનંદ આપે એવા સત્યો જણાશે. ત્યારે ખરેખર તાત્વિક અનુભવ તમને અહીંયા થશે. અંકોએ પણ ભવિષ્ય કથનનું એક સરળ, સચોટ અને સાત્વિક તથા સત્યથી રક્ષાયેલું સાધન છે. શૂન્ય એ સર્વ અંકોનો મૂળ આધાર છે. આપણા અન્ય શાસ્ત્રોમાં પણ શૂન્યની મહત્તાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કોઈ પણ અંકમાં શૂન્યનું 10 ગણું મૂલ્ય વધારે છે. અંકશાસ્ત્રમાં પ્રથમ 9 નંબરોની ઘણી મહત્તા છે. 9 પછીના અંકો ઉમેરવાથી થયેલા અંકો છે. ભવિષ્ય ફળકથનમાં એમનું મૂળ અંકમાં પરિવર્તન કરવું પડે છે. કેલેન્ડરમાં એક મહિનાની વધુ 31 તારીખ હોય છે, એટલે એમના મૂળ અંક શોધવા સરળ પડે છે. 1 થી 9 તો મૂળ અંક છે જ, પરંતુ 10નો મૂળ અંક 1 થશે, 11નો મૂળ અંક 2 થશે. આમ જન્મ તારીખનો સરવાળો કરતાં જે આવે તે અહીં મૂળ અંક તરીકે જોવા. આ મૂળ અંકને આધારે વ્યક્તિનો સ્વભાવ, કાર્ય અને અન્ય વિશેષતાઓ નક્કી થાય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ મૂળ અંક 1. મૂળ અંક 1 જે છે એને કોઈ પણ મહિનાની 1લી, 10મી, 19મી અને 28મી તારીખે જન્મેલી વ્યક્તિઓનો મૂળ અંક 1 હોય છે અને એનો સ્વામી સૂર્ય છે. સૂર્ય 9 ગ્રહોના અધિપતિ છે. એમ 1 પણ 9 અંકોનો અધિપતિ છે. સૌથી પહેલું જ 1 આવે છે. 1 મૂળાંક ધરાવતા વ્યક્તિઓ પ્રસિદ્ધ, પ્રતિષ્ઠિત, શક્તિશાળી, શૂરવીર અને અત્યંત પરિશ્રમી હોય છે. સૂર્ય જ્યારે આકાશમાં બળવાન સ્થિતિમાં હોય ત્યારે તેમના માટે શુભ અને લાભકારી સમય હોય છે. સૂર્ય જ્યારે આકાશમાં નિર્બળ સ્થિતિમાં હોય ત્યારે એમના માટે આ સમય સાધારણ ગણાતો હોય છે. 1, 10, 19, 28 જન્મ તારીખ ધરાવતી વ્યક્તિઓ તેમના મિત્ર તરીકે, સહાયક તરીકે વિશેષ અનુકૂળ હશે. આ તારીખો દરમિયાન શરૂ કરેલા કાર્યો પણ તમને વિશેષ સફળતા અપાવશે અને ફળદાયી રહેશે. જીવનમાં મહત્ત્વના કાર્યો તથા મહત્ત્વની વ્યક્તિઓ સાથેનું મિલન પણ આ દિવસોમાં વિશેષ ફળદાયી નીવડશે. રવિવાર તથા સોમવાર એ મૂળ 1 અંક ધરાવતા વ્યક્તિઓ માટે શુભ વાર છે. એમાં જો ઉપર કહેલી શુભ તારીખો આવતી હોય તો એ ઘણી જ ફળદાયી ગણાય છે. કાર્યોનું ફળ જલ્દી પ્રાપ્ત થાય છે, શીઘ્ર ફળ પ્રાપ્તિ થાય છે. મૂળ અંક 1ની વ્યક્તિઓ માટે પીળો, સુવર્ણ રંગ અથવા તામ્ર રંગ વધુ શુભ છે. આવા રંગનું વાતાવરણ, વસ્ત્રો, અલંકાર વગેરે મંગળદાયી થઈ પડે છે. મૂળ અંક 1નો આરાધ્ય દેવ એ સૂર્ય છે, એટલે એમની આરાધના કરવી. દૈનિક કાર્યોનો પ્રારંભ કરતાં સૂર્યનારાયણનું ધ્યાન ધરવું, સૂર્યનારાયણના મંત્ર જપ, એમને જળ ચડાવવું. આનાથી ઇષ્ટની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને 1ની અંક ધરાવતા વ્યક્તિઓએ સૂર્યના જે છે માણેક એ સુવર્ણની, સોનાની વીંટીમાં જડાવી અને કોઈ જ્યોતિષીનું માર્ગદર્શન લઈ અને સોનાની વીંટીમાં અનામિકા
જે ભગવાનને આપણે ચાંદલો કરીએ છીએ આંગળી ઉપર, રવિવારે ધારણ કરવું. રવિવારે એ ના બને તો રવિવારે ઉપવાસ કરવાથી અથવા મીઠા વગરનું ભોજન કરવાથી આના બધા અનિષ્ટો નિવારી શકાય છે. ભોજન પહેલાં સવારે આદિત્ય હૃદયનો પાઠ એ ઘણી આપત્તિઓથી તમને રક્ષણ આપશે. કોઈ પણ મહિનાની તારીખ 1, 10, 9 અને 28 જન્મેલા લોકો અથવા તો 10મી જુલાઈને 20મી ઓગસ્ટે કે 22મી માર્ચે કે 28મી એપ્રિલ વચ્ચે જન્મેલા લોકો વધુ સારા મિત્રો, સહાયક અને માર્ગદર્શક બની રહે છે. મૂળ અંક 1ના એ થઈ શકશે. મૂળ અંક 1ના ધારકો 1, 4, 7 મૂળ અંકવાળા સાથે વેપાર, વાણિજ્ય કે અન્ય સંબંધો રાખે તો એમનાથી એને લાભ થાય છે. એવા ધારક સાથે લગ્ન જીવન પણ ઘણું સફળ થાય છે. મૂળ અંક 1ના ધારક સંકટોમાં પણ એ સહિષ્ણુ હોય છે. તેઓ સ્વચ્છતા અને સ્થિરતાથી, શૂરવીરતાથી નિર્ભય રહી સંકટોનો સામનો અને મુકાબલો એ કરી શકે છે. તેઓ જન્મથી જ નેતૃત્વ શક્તિ ધરાવે છે, એટલે પરિવાર તથા સમાજમાં સૌ તેમના નેતૃત્વની ઝંખના કરે છે. એમનું મિત્રમંડળ પણ વિશાળ હોય છે. તેઓ તેમના ગુણો અને કાર્યની પ્રશંસા કરતા હોય છે. તેઓ હંમેશા કંઈક મૌલિક કાર્યની શોધમાં હોય છે અને પૂરું કરી વર્તમાન તથા ભવિષ્યમાં તેનો લાભ સૌને આપે છે. તેઓ મજબૂત, સ્વસ્થ તથા શક્તિ સંપન્ન શરીર ધરાવે છે, એટલે તેઓ કઠિન પરિશ્રમમાં પણ જરા પણ પાછા પડતા નથી. વેપાર, વાણિજ્ય ક્ષેત્રમાં મૂળ અંક 1 ધારક નેતૃત્વ કરે છે. દીર્ઘ દ્રષ્ટિથી ટૂંકા સમયમાં જ મોટી સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તેઓ ક્યાંય નોકરીમાં હોય તો તેઓ સર્વોચ્ચ પદ પામે છે અને પ્રશંસનીય નેતૃત્વ કરી શકે છે. મૂળ અંક 1ના ધારકો એક સુનિશ્ચિત ધ્યેયની સિદ્ધિ માટે સતત પ્રયત્ન કરતા હોય છે અને તેમાં સફળ પણ થતા હોય છે. તેઓ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લે છે તથા અત્યંત કુશળતાથી એનો અમલ કરે છે. તેઓ સ્વાતંત્ર્યપ્રિય હોય છે, સ્વયં પોતાના ભાગ્યનું નિર્માણ કરે છે. સમાજમાં પણ તેઓ પ્રામાણિક, પુરુષાર્થી તથા વિશ્વસનીય વ્યક્તિ તરીકે પ્રતિષ્ઠા પામે છે. મૂળ અંક 1ના ધારકો જે રીતે સંપત્તિ કમાય છે તે રીતે ઉદારતાથી તેને વાપરે પણ છે. અવસર આવે નિસંકોચ રીતે ઉદારતાથી પોતાના ધનનો સદુપયોગ પણ કરે છે. તેઓ સૌંદર્ય અને સંસ્કાર પર પ્રીતિ રાખનારા છે. તેમને સહચરી પણ આવી જ અભિરુચિ રાખનારી મળે છે. એમને તેમનું જીવન કલા અને સૌંદર્યથી સભર હોય છે. તેમને ખુશામત કે વ્યર્થ પ્રશંસા કોઈ કરે એ એમને પસંદ નથી હોતું. સમય અને સ્થળને, ઉચિત વ્યવહારને તેઓ પસંદ કરે છે. તેમના પ્રભાવથી, વ્યક્તિત્વથી મહદ અંશે તેમનું કાર્ય સંપન્ન થતું હોય છે. તેઓ કાર્યદક્ષ, ચતુર, પ્રસન્ન અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા હોય છે અને આ લોકો તેમની પ્રતિભાનું સન્માન કરતા હોય છે. મૂળ અંક 1ના ધારકો તેમનો અમર્યાદિત વ્યય ઘણીવાર આપત્તિમાં મૂકે છે. નાણાં સંબંધી ઉતાવળું સાહસ તેમને અગવડમાં તથા નુકસાનમાં પણ મૂકી શકે છે. તેમને મૂકેલો સંપૂર્ણ વિશ્વાસ ઘણા લોકો એમને સ્વજનો એમને આર્થિક બાબતોમાં છેતરતા પણ હોય છે. મૂળ અંક 1ના ધારકો માટે 1, 4, 10, 13, 19, 22, 28, 31 તારીખો વિવિધ પ્રવૃત્તિઓ માટે ઘણી શુભ છે. તે જ પ્રમાણે તેમના જીવનના 1, 10, 19, 28, 31, 46, 56, 64 અને 73 આ વર્ષો એ મહત્વના તથા સિદ્ધિદાયક વર્ષો ગણ્યા છે. 7, 16 તથા 25 તારીખે શુભ કાર્યનો પ્રારંભ ન કરવો જોઈએ અને એમને માટે 7, 16, 25, 34, 43, 52, 61 અને 70મું વર્ષ એ એમના માટે કોઈ વિશેષ ફળ આપતું નથી. આમ વ્યક્તિના જીવનમાં મૂળ અંકનું ઘણું જ મહત્વ હોય છે. તો આપણે મૂળ અંક 1 છે એના વિશે આપણે જાણ્યું. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ.